નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટી વોર્ડ નંબર 10ના ઉમેદવાર અકોટા ચૂંટણી કાર્યાલય પરથી કાર્યકર્તાઓ હોદ્દેદારો ચૂંટણી કાર્યાલય મામલતદાર પશ્ચિમ કચેરી અકોટા ઓફિસ ખાતે તમામ ઉમેદવારો મમતાબેન વ્યાસ, અવનીબેન સ્ટેમ્પવાલા, બ્રિજેશ કાપડિયા, નીતિન કુમાર ડોંગાએ પોતાનું નામાંકન ફોર્મ ભરવા માટે પહોંચ્યા હતા। ત્યારે વોર્ડ નંબર 10ના વોર્ડ પ્રમુખ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉમેદવાર સાથે જોડાયા હતા। ફટાકડા ફોડીને પશ્ચિમ મામલતદાર ઓફિસ અકોટા ખાતે તેઓ પહોંચ્યા હતા। રિપોર્ટર રાહુલ રાજપૂત, વડોદરા। પાર્ટીએ ટિકિટ આપી એ બદલ સૌપ્રથમ તો પ્રદેશ શહેરના સંગઠનના તમામ પદાધિકારીઓ, મારી વોર્ડની સંગઠનની ટીમ, મારા સાથી સૌ કાર્યકર્તા મિત્રોનો હું અત્રે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। જી, સર્વપ્રથમ તો હું પ્રદેશ અધ્યક્ષ શ્રી સીએમ સાહેબ, ડેપ્યુટી સીએમ સાહેબ, ગુજરાતી પાર્લામેન્ટરી બોર્ડ તેમજ વડોદરા શહેરના અધ્યક્ષ ડૉક્ટર જયપ્રકાશભાઈ સોની સાહેબ, ગણતર મહામંત્રી શ્રી, 5 ધારાસભ્યો, સાંસદ શ્રી, આ સર્વેનો હૃદય ખૂબ આભાર વ્યક્ત કરું છું કે ત્રીજી વખત પાર્ટીએ મને આ જવાબદારી આપી છે અને હું આપના માધ્યમથી લોકોને ખાતરી આપવા માગું છું કે જે રીતે 10 વર્ષ સુધી મેં અવિરત કામ કર્યા છે એ જ પ્રમાણે આવનારા 5 વર્ષો પણ ચોક્કસ કામ કરવામાં આવશે। બસ હું બહુ જ ખુશ છું અને પાર્ટીએ આજે મારા પર વિશ્વાસ મૂકી અને મને જે મેન્ડેટ આપ્યું છે તો હું વિસ્તારના જે વિકાસ કરવાના છે બધાના વિસ્તારનો વિકાસ કરીશ અને સર્વ સમાજને જે પણ કહેશે એ કાર્યલક્ષી કાર્ય કરીશ। Subscribe now and press the bell icon. Never miss an update.